આજ વગડાવ વગડાવો રૂડા શરણાયો ને ઢોલ, કારણ કે આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે। ખેલૈયાઓ ગરબે ઝૂમવા માટે તૈયાર છે। શેરીઓમાં આજ રાતથી જ રંગત જામવાની છે, કારણ કે પહેલા નોરતાની રંગત આજથી શરૂ થવાની છે। ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમવાના છે। તો આજે કયા નવા સ્ટેપ કરવાના છે, ખેલૈયાઓ કયા નવા ડ્રેસમાં જોવા મળશે, આવો જોઈએ। આજથી પહેલું નોરતું એટલે નવરાત્રિની શરૂઆત। આજે તો હવે શેરીઓમાં ગરબા રમવા જવાનું છે, ત્યારે હવે શેરીમાં જઈને કયા સ્ટેપ કરશું, આવો જોઈએ। આજે હું મારા ગ્રુપ સાથે આપ સૌ દર્શક મિત્રો માટે ખૂબ જ અવનવા અને નવીન સ્ટેપ લઈને આવ્યો છું। જેમ કે તમને ખબર છે કે આ વખતે સોસાયટીમાં અને શેરીમાં ગરબા થવાના છે, તો તમે લોકોને ખૂબ જ સરળ અને ઇઝી સ્ટેપ શીખવાડવા માટે જઈ રહ્યો છું। તો ચલો શરૂ કરીએ। તો આજે આપણે પહેલો સ્ટેપ કરીશું કચ્છી। તો કચ્છી આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં તો તમને પગના સ્ટેપ્સ બતાવી દઉં। સૌથી પહેલાં તમારે જમણા પગથી સ્ટાર્ટ કરવાનું છે। રાઈટ લેગ આગળ, 1 2 3 4, ઓકે। નીચે ટેપ કરો, 1 2, જમ્પ લઈને 3 4, સેમ હેન્ડની મૂવમેન્ટ, 1 2 3 એન્ડ 4, ઓકે। ફરી એકવાર જોઈ લો। રાઈટ લેગ, 1 2 3 4, ઓકે। 4 સ્ટેપ પત્યા। આપણે એકવાર સાથે કરીએ આ 4 સ્ટેપ, 1 2 3 4। 4માં લેફ્ટ લેગ આગળ છે એ નીચે મૂકી દો, 1 રાઈટ લેગ ઉપર લો, લેફ્ટ હેન્ડ, 1 2 રાઈટ સાઈડથી ટર્ન લઈને આ બાજુ જાઓ, એક ક્લેપ, સેકન્ડ ક્લેપ પાછળ, દેન રિવર્સ રાઉન્ડ, ઓકે। આ આપણે જે સ્ટેપ કર્યો જમ્પથી અહીંયા સુધીનો એ 2 વખત આવશે, એટલે પહેલેથી કરીએ આપણે, ઓકે। સ્ટાર્ટ, 1 2 3 4, 1 2 3 4 5 6 7 8, અગેન કન્ટિન્યુ, 1 2 3 4, રાઈટ લેગ ઉપર, 1 2 3 4 5 6 7 8, અહીંયા આવ્યા પછી 2 દોઢિયા લેવાના છે આગળ, આગળ દોઢિયું, 1 2 3 4, બેક દોઢિયા, 1 2, દેન 2 રાઉન્ડ, ઓકે। અહીંયા આપણો સ્ટેપ પૂરો થાય છે। આ સ્ટેપ હતો આપણો કચ્છી। તો હવે આપણે આ સ્ટેપ મ્યુઝિક સાથે કરીએ। શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, માતાજી રમવા મેલો રંગ ડોલરિયો, રમી ભમીને ઘરે આવ્યા
શણગાર જમજો જમજો રે માવલડી તમે જમજો સારી રાત અધવ જીરે મારા ઘર પછવાડે મોહન મોરલી વગાડે મોહન મોરલી વગાડે મારો વાલો કાનુડો વાહણી વગાડે સો ફ્રેન્ડ્સ, હવે આપણે બીજો સ્ટેપ શીખીશું અને સ્ટેપનું નામ છે કૃષ્ણા. તો તમે લોકો રેડી છો સ્ટેપ શીખવા માટે? તો આપણે પહેલાં તો પગના સ્ટેપથી સ્ટાર્ટ કરીશું. રાઈટ લેગથી સ્ટાર્ટ થશે. પહેલાં રાઈટ લેગ આગળ 1 2 3 પગ ક્રોસમાં અને 4 આગળ. ફરી રાઈટ લેગ આગળ 1 2 3 એન્ડ 4. હવે આની સાથે આપણે હેન્ડ મૂવમેન્ટ લઈએ. 1 સાથે ક્લેપ 1, પગના સ્ટેપ કન્ટિન્યુ 3 4 1 2 3 4 1 2. હાથની મૂવમેન્ટ આપો, હાથમાં થોડી લચક આપો. ગુડ. 1 2 3 4. સેકન્ડ ક્લેપ 1 2 3 4. ઓકે, 4 પછી એના પછી આપણે આગળ જમ્પ લઈશું. લેફ્ટ લેગથી જમ્પ 1. લેફ્ટ લેગથી જમ્પ લો એટલે રાઈટ લેગને આ રીતે ઉપર મૂકવાનો છે. લેફ્ટ લેગથી આગળ અને રાઈટ લેગ આવશે આ રીતે. ઓકે, ફરી જુઓ. 1 2 પાછળ જમ્પ લો 3 એન્ડ 4. ઓકે, ફરી જમ્પ લો એકવાર. ફરી 1 2 જમ્પ 3 એન્ડ 4. 4 ટાઈમ્સ પત્યું. એના પછી લેફ્ટ સાઈડ બેન્ડ 1 અપ 2 3 4. ઓકે, 4 ટાઈમ્સ આ પત્યું. એના પછી બંને હાથ ઉપર 1, પાછળ 2, લેફ્ટ સાઈડ ફરો, દેન રાઈટ સાઈડ મૂવ. એવી રીતે આપણે 2 વખત લઈશું. ઓકે, 1 2 3 એન્ડ 4. જ્યારે આપણે આગળ જઈએ ત્યારે થોડુંક બેન્ડ થઈને પાછા આવીશું. ઓકે, આપણે પહેલેથી કરીએ પગના સ્ટેપથી. રેડી? 5 6 7 ગો. 1 2 1 2 3 4 જમ્પ 1 2 3 4. નીચે બેન્ડ લેફ્ટ સાઈડ 1 અપ 2 3 4. બંને હાથ ઉપર 1 2 3 4. જે પહેલાં ક્લેપ લીધી હતી એ ક્લેપનો સ્ટેપ 1 2 3 4 એન્ડ ધેન 2 રાઉન્ડ. સ્ટેપ પતે એટલે આપણે 2 રાઉન્ડ લઈશું અને રાઉન્ડ ફરો ત્યારે હાથ ઉપર હોવા જોઈએ. ઓકે, તો આપણે ફરી કરીએ આખો સ્ટેપ. અત્યારે આપણે એકવાર મ્યુઝિક વગર કરીએ છીએ. ઠીક છે? રેડી? 5 6 7 ગો. 1 2 3 4 1 2 3 4 જમ્પ 2 3 4. નીચે 1 2 3 4. આગળ 1 2 થોડું બેન્ડ થઈને 3 4. then clap 1 2 3 4 and round. 2 રાઉન્ડ. નાઇસ. તો સ્ટેપ યાદ રહી ગયો? તો આપણે મ્યુઝિક સાથે કરીએ હવે.
મંદિરિયામાં ઘંટારવ ગાજે મારી તારા મંદિરિયામાં ઘંટારવ ગાજે ઊંચા ઊંચા ડુંગરિયામાં મારી તું બિરાજે ઊંચા ઊંચા ડુંગરિયામાં મારી તું બિરાજે મારી તારા મંદિરિયામાં ઘંટારવ ગાજે મારી તારા મંદિરિયામાં ઘંટારવ ગાજે જય અંબે બોલો અંબે બોલો અંબે જગદંબે બોલો અંબે બોલો અંબે જય અંબે બોલો અંબે બોલો અંબે જગદંબે બોલો અંબે બોલો અંબે સો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કરીએ અને હવે પછીનો સ્ટેપ છે સાલ્સા કપલ. તો શરૂ કરીએ શીખવાનું. સો પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ પહેલી ક્લેપથી. ફર્સ્ટ ક્લેપ 1, સેકન્ડ ક્લેપ 2. એના પછી રાઈટ લેગને આપણી લેફ્ટ સાઈડ લઈ જઈશું, બરાબર, અને લેફ્ટ હેન્ડને આ રીતે મૂવ કરવાનો છે. ઓકે, ફરી 1, નીચે પગ મૂક્યો, 2, 3માં હાથ આપો, દેન સર્કલ 1 and 2. ઓકે, એના પછી લેફ્ટ હેન્ડ બોયઝનો ઉપર અને રાઈટ હેન્ડ ગર્લ્સનો. રાઈટ સાઈડ 1, 2, સાઈડ ચેન્જ 3, 4. ઓકે, એના પછી રાઈટ સાઈડ ફરવાનું છે બોયઝે. 1, 2, પાછા બે જોડિયા 3, 4. પછી હાથ પકડવાનો છે કપલનો, રાઈટ હેન્ડ 1, 2, 3, 4. ફરી એકવાર ક્લેપ 1 એન્ડ ધેન ત્યાં ઊભા જ બે સર્કલ ફરવાના છે. ઓકે, સો એકવાર આપણે આખો સ્ટેપ પહેલી વખતથી કરીએ. 5, 6, 7, 8. 1, સેકન્ડ ક્લેપ 2, ધેન રાઈટ લેગ 1, 2, 3, 4, 5, 6, 7, 8. દોડ્યું 1, 2, 3, 4, 5, 6, 7, 8. 10 ક્લેપ 1 એન્ડ ઊભા જ ફરો 1, 2. ફરી કન્ટિન્યુ 1, સેકન્ડ ક્લેપ 2, 3, ફરો 4, 5માં હાથની મૂવમેન્ટ 5, સાઈડ ચેન્જ, દોડ્યું 1, 2, 3, 4, 5, 6, 7, 8. ક્લેપ 1, 2. ગુડ. સો આ સ્ટેપ હવે આપણે મ્યુઝિક સાથે કરીએ. એ પોચર મના તેરા પાછળ કુકડે કૂક બોલે એ પોચર મના તેરા પાછળ કુકડે કૂક બોલે એ કુકડા તારી બોલે મને મીઠી મીઠી લાગે કુકડા તારી બોલે મને મીઠી મીઠી લાગે ચુંબળ ચોકે મસ્ત બનીને માના નામે ડોલે એ ચુંબળ ચોકે મસ્ત બનીને માના નામે ડોલે એ કુકડા તારી બોલે મને મીઠી મીઠી લાગે કુકડા તારી બોલે મને મીઠી મીઠી લાગે કાનમાં કુંડળ શોભે તારા પગમાં ઝાંઝર બોલે તારા પગમાં ઝાંઝર બોલે કાનમાં કુંડળ શોભે તારા પગમાં ઝાંઝર બોલે મળી તારા ચણિયા ચોળી ઝૂમે જાકમ જોડે હે માડી તારા ચણિયા ચોળી ઝૂમે જાકમ જોડે હે કુકડા તારી બોલે મને મીઠી મીઠી લાગે हम भरोसे के रास्ते एक डू इसलिए हम હવે ફક્ત 6 खास जड़ीबूटियों से बना पेट स्थापना हिंदुस्तान की आजादी માત્ર સંદેશ ન્યૂઝ જાણો સોમવાર તહેવારો અને
બોલિવૂડનું હેપનિંગ શનિવાર પહેલા નોરતે જ ખેલૈયાઓ પૂર જોશમાં દેખાઈ રહ્યા છે, કારણ કે આજે પણ શેરી ગરબામાં પણ ધૂમ તો મચાવવાની જ છે. ખેલૈયાઓ પાસેથી જ જાણી લે કે પહેલા દિવસની તૈયારીઓ જ કેવી છે. આજે નવરાત્રિનો પહેલો દિવસ, તૈયારીઓ કેવી છે, કેવી રીતે ગરબા કરશો અને શેરી ગરબાનો શું પ્લાન? તૈયારીઓમાં એવું છે કે પહેલાં તો એવું હતું કે પાર્ટી પ્લોટની પરમિશન મળશે, પણ હવે જ્યારે શેરી ગરબા અને સોસાયટી ગરબાની પરમિશન મળી છે તો હવે એક સોસાયટી ગરબા અને શેરી ગરબાની એક મજા એક અલગ જ હોય છે. તો આ વખતે સોસાયટીમાં બધા સાથે રમીશું, ફ્રેન્ડ્સને પણ સોસાયટીમાં બોલાવીશું. તો કે 400 લોકોની પબ્લિસિટી છે, પણ 400માં અમે કરી લઈશું અને મજા આવશે. પણ કોસ્ચ્યુમમાં એવું હતું કે કોસ્ચ્યુમ અમે પહેલેથી તૈયારી કરાવી હતી, અમને એમ હતું કે પરમિશન મળી જશે, પણ ઠીક છે, પરમિશન ના મળી તો અમે વિચાર્યું છે કે બધાની એક તો અંદર ટી શર્ટ સેમ કલરની હોય અને અમે ઉપર કોટી પહેરીશું, નીચે ધોતી. તો કંઈક અલગ કરવાની મજા આવશે અને ફેમિલી સાથે પણ સોસાયટીમાં કરીએ તો કંઈક ડિફરન્ટ અને યુનિક કોન્સેપ્ટ સાથે કરીશું. અને શેરી ગરબાનો જે ટ્રેન્ડ હતો એ કદાચ હવે પાછો ફરી રહ્યો છે, તો મજા આવશે. એટલે કે શેરી ગરબાનો જે ટ્રેન્ડ હતો તે હવે પાછો ફરી રહ્યો છે. ફરી એકવાર પરિવાર સાથે નવરાત્રિની મજા માણતા લોકો દેખાશે. મહિલાઓ પણ અને યુવતીઓ પણ એટલી જ પૂરજોશમાં છે. તૈયારીઓ કેવી છે બેટા? અને 9 દિવસ કયા કયા અલગ અલગ કપડાં પહેરશો? પહેલાં તો 9 દિવસના અલગ અલગ કપડાં સીવ્યા છે, જેમ કે કચ્છી, પછી મે બી મારવાડી ટાઈપ્સ, ડબલ લેયર્ડ. તો 9 દિવસ અલગ અલગ કપડાઓ પહેરવાની ઈચ્છા છે. ભલે આ વખતે એવો મજા નહીં આવે, પણ શેરી ગરબાની બી અલગ જ મજા છે. તો ત્યાં ફ્રેન્ડ સર્કલ આખી સોસાયટી જોડે એકદમ ધૂમ મચાવવાની છે. અને આ વખતે વી વિલ રોક. વી વિલ રોક એટલે કે શેરી ગરબામાં પણ એટલી જ મજા આવશે ને ધમાકેદાર આ વખતની પણ નવરાત્રિ રહેવાની છે. કોવિડ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને ગરબા રમવાના છે આ વખતે. હા, અમારી સોસાયટીમાં પણ કોવિડના ગાઈડલાઇન્સ પ્રમાણે જ નવરાત્રિ થવાની છે. બધા માસ્ક સાથે, સેનિટાઈઝર્સ હોય, પછી એન્ટ્રન્સમાં કેમ કે 400 લોકોની પરમિશન છે તો એન્ટ્રન્સમાં સેનિટાઈઝર શાવર્સ છે અને આવી બધી અરેન્જમેન્ટ સાથે કોવિડ ગાઈડલાઇન્સનો ખ્યાલ રાખીને નવરાત્રિ યોજાય છે. એટલે કે કોરોના ગાઈડલાઇન સાથે જ આ વખતે નવરાત્રિનું આયોજન પણ કરવાનું છે અને ખેલૈયાઓ તેને ફોલો પણ કરી રહ્યા છે, કારણ કે જે કોરોનાના કેસ ઘટી રહ્યા છે તે આગળના દિવસોમાં ના વધે. જો કે હવે યુવાનોની તૈયારીઓ પણ ખૂબ પૂરજોશમાં જ છે, કારણ કે આ વખતે અવનવા કેડિયાનો પણ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. હા, અમે અલગ અલગ ક્લોથ સીવડાયા છે. આ કચ્છી વર્ક છે, આમાં કચ્છી પેચીસ પણ લગાવ્યા છે અને સાથે સાથ 9 દિવસ માટે અલગ અલગ ડ્રેસ સીવડાયા છે. 9 દિવસ કંઈક અલગ જ જોવા મળશે. 9 દિવસ અલગ અલગ કપડાં સીવડાવ્યા છે. તમારી તૈયારી કેવી છે? એકદમ મસ્ત છે. નવરાત્રિ હોય તો કંઈ કહેવાની વાત જ નથી. એ જ બધાએ કીધું એ જ રીતે બધા સોસાયટીમાં ફ્રેન્ડ્સ સાથે અને ગ્રુપ સાથે બી ગરબા રમીશું. એની આખી અલગ જ મજા છે. એટલે સોસાયટીઓમાં ગ્રુપ સાથે, પરિવાર સાથે આ વખતે લોકો ગરબાની મજા માણતા દેખાશે. દર વખતે જો પાર્ટી પ્લોટમાં જતા હોય છે, પરિવાર કહેતો હોય છે કે તો અમારા તો છોકરા પાર્ટી પ્લોટમાં રમવા ગયા, પરંતુ આ વખતે મમ્મી પપ્પા સાથે પણ તમામ ઘરના પરિવારના લોકો એક સાથે ગરબા રમતા જોવા મળશે. પહેલીવાર કદાચ એવું હશે ઘણા ટાઈમ પછી, એમ કહી શકાય કે પરિવાર સાથે આ ગરબાનો જે નવરાત્રિનો
જે કાર્યક્રમ છે, જે આયોજન થશે છે શેરીઓમાં, ત્યાં પરિવાર સાથે એકસાથે ગરબા રમશો? હા, હવે દર વર્ષે આપણે જઈએ છીએ પાર્ટી પ્લોટમાં, બટ આ વર્ષે ફેમિલી ટાઈમ, ફ્રેન્ડ્સ ટાઈમ, આ બધું આપણને એન્જોયમેન્ટ મળશે, એની ખુશી જ અલગ થાય છે આપણને. તો ધીસ ટાઈમ કુછ યુનિક. એટલે કે આ વખતે પણ નવરાત્રિમાં કંઈક નવું જ જોવા મળશે, કારણ કે જે દર વર્ષે પરિવારથી દૂર રહીને કેટલાક લોકો ગરબાને એન્જોય કરતા હતા, પરંતુ આ વખતે આખો પરિવાર સાથે રહીને ગરબાને એન્જોય કરશે. તમે પણ પહેલાં નવરાત્રિને એન્જોય કરો, શરૂઆતથી લઈને એન્ડ સુધી પરિવાર સાથે જ રહો અને નવરાત્રિની મજા માણો. કેમેરામેન નિલેશ પટેલ સાથે ભાવિની ડબગઢ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ ન્યૂઝના પ્રાયોજક હતા રૂપ મંત્રા આયુર્વેદિક ફેસ વોશ. ये कोई